तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4ના હિન્દી વિષયનો પહેલો પાઠ નઈ રાહ ભણીશું। તેના પહેલા અભ્યાસ 1માં ચિત્રો આપેલા છે, તે જોઈ તેના નામ નીચેથી વાંચવાના છે અને બોલવાના છે, જેમ કે પતંગ, તોતા, મોર, ઘોડા, હાથી, ઘર, રથ, મોટર, પેડ, પપીતા, ટમાટર, ડમरू, ઠઠેરા, છાતા, સીढ़ी, સપેરા, થન, યજ્ઞ, ધનુષ, ક્ષત્રિય, ઋષિ। હિન્દીમાં આપણે ગુજરાતીમાં જ્ઞ બોલીએ છીએ, હિન્દીમાં જ્ઞ બોલવાનો હોય છે। એવી જ રીતે ગુજરાતીમાં આપણે રૂ બોલીએ છીએ ઋષિ લખતી વખતે, જ્યારે હિન્દીમાં રી બોલાય છે ઋષિ, એવી રીતે એનો ઉચ્ચાર થાય છે। હવે અભ્યાસ 2માં તમને અક્ષરો આપેલા છે, તેને જોઈ અને યોગ્ય રીતે તમારે અહીં લખવાના છે। તમને અહીં તીર દ્વારા દર્શાવેલું છે કે કઈ રીતે કયા અક્ષરનો કેવી રીતે વળાંક થાય છે। જેમ કે આ ગ આપેલો છે, તો આ રીતે તમારે એનો વળાંક કરવાનો છે અને તીર બતાવ્યું છે એ રીતે તમારે અહીં લખવાનો પ્રયત્ન કરવાનો છે। આ તમામ અક્ષરો તમારે તમારી જાતે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના છે અને બોલતા જવાના છે। ગ, મ, ન, ર, શ, સ, જ્ઞ, ક્ષ, વ, પ, શ, ટ, ઠ, ડ, ઢ, ત, થ, ધ, ઘ, ય, હ, છ, ત્ર અને રી। ત્યારબાદ અભ્યાસ 3માં ગુજરાતી और हिंदी वर्णों को समझिए, बोलकर पढ़िए और लिखिए। એટલે કે ગુજરાતી અક્ષરોની સામે હિન્દી અક્ષર આપેલું છે, તમારે તેને બોલતા જવાનું છે અને ઓળખતા જવાનું છે અને બાજુમાં લખતા પણ જવાનું છે। જેમ કે ગ, મ, ન, ર, શ, સ, જ્ઞ, ક્ષ, વ, પ, શ, ટ, ઠ, ડ, ઢ, ત, થ, ધ, ઘ, ય, હ, છ, ત્ર અને રી। આ બધા જ અક્ષરોમાં તમારે જોતું જવાનું છે કે ગુજરાતીનો અક્ષર કઈ રીતે અને હિન્દીનો અક્ષર કઈ રીતે લખાય છે, બંને વચ્ચે શું ફેર છે તે તમારે ધ્યાનથી જોઈને લખવાનું છે બાજુ। અભ્યાસ 4માં પઢીએ, પહેચાનીએ, પઢીએ ઓર બોલીએ। જેમ કે ચિત્ર આપેલું છે પતંગિયાનું, જેને હિન્દીમાં કહેવાય છે તિતલી, મછલી, બકરી, કમલ, તરાજુ, ગમલા, નલ, ચૂહા, बैल, उल्लू, भालू, खरगोश, बंदर, कौवा, केला, सेब, अनार, फूलगोभी, भिंडी, लौकी, इमली, ओखली, ऊन, गाजर, त्रिशूल, चांद, मूली અને ચમચ। આગળના પેજ નંબર પર પણ થોડાક ચિત્રો આપેલા છે, જેમ કે જહાજ, આમ, નાગ, હલ, રેલ, ગુલાબ, દરજી। અભ્યાસ 5માં દેખ કર સહી રૂપ સે લિખીએ। બીજા થોડા અક્ષરો અહીં આપેલા છે કક્કાના, તેને પણ તમારે આ તીર પ્રમાણે લખતા અને વાંચતા જવાનું છે, ઓળખતા જવાનું છે અને અહીં નીચે જગ્યા આપી છે ત્યાં લખતું જવાનું છે। તમે એના વળાંકને ખાસ જોજો, કઈ રીતે જુઓ, અહીંથી શરૂ થઈ આ રીતે ખ લખવાનું છે, તમને તીર બતાવેલું છે એ રીતે દિશા મુજબ તમે લખજો। ક, ખ, ચ, જ, ઈ, ઝ, ફ, અણ, બ, ભ, લ, ઉ, પ, દ અને એ।
अभ्यास 6 में फरीथी गुजराती और हिंदी वर्णों का अंतर समझिए और लिखिए। અહીં અને પાછા અક્ષરો આપેલા છે બીજા, તેને પણ તમારે સમજી અને ઓળખીને લખવાના છે। ક, ખ, ચ, જ, ઈ, ઝ, ફ, એ, અણ, બ, ભ, લ, ઉ, અ, દ અને ઐ। આ રીતે દરેક અક્ષરોને ઓળખતા જાઓ અને લખતા જાઓ। તમે જુઓ, આપણે ગુજરાતીમાં એ લખીએ ત્યારે એની ઉપર એક માત્ર કરીએ છીએ, અહીં નથી કરવાનું। અને ગુજરાતીમાં ઐ લખીએ ત્યારે બે માત્ર હોય છે, ત્યારે અહીં હિન્દીમાં ઐ લખવું હોય તો એ ઉપર એક માત્ર કરવાનો આવે છે। આ ખાસ ફરક ધ્યાનમાં રાખજો। યોગ્યતા વિસ્તાર બુજો। बिना पंखी उड़ जाती, बांध गले में डोर, खींचो तो ऊपर चढ़ जाती, रहे हाथ में छोड़। तो एनो अर्थ थाय छे पतंग।